શ્રી રામ, ગુડ મોર્નિંગ અને મહાદેવર. કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા કરી એવા છીએ. ને અત્યારે ત્યાં જવાનું છે આપણે હવનમાં. વિષ્ણુ સહસ્ત્રના પાઠ છે 2 દિવસના, અને ત્રીજે દિવસે હવન છે, તો 3 દિનનો કાર્યક્રમ છે. તો અત્યારે જઈએ ત્યાં, તો મળીએ આપણે ડાયરેક્ટ ગાડી. તો ધીમે ધીમે મિત્રો નીકળી ગયા આપણે આપણા યજ્ઞ સ્થળે. જોઈ શકો છો આજનું વાતાવરણ કેવું સરસ મજાનું છે. અને તરત આપણે સમર્પણની ટ્રાફિક, એટલે જામનગરને સમર્પણે બહુ ટ્રાફિક થાય બાયપાસ, અને તમે જોઈ શકો છો. પછી તો આવી ગયા આપણા યજ્ઞ સ્થળે. તો તમને બતાવીએ કે સ્થાપન તમે જોઈ શકો છો. વચ્ચે આપણું મેઇન વિષ્ણુ ભગવાનનું સ્થાપન છે. ધર્મરાજાના આપણે મંડળ, આપણા વિષ્ણુ ભગવાનનું મંડળ છે. તમે જોઈ શકો છો આપણે એક સ્થાપન વ્યવસ્થિત બતાવ્યા છે. અને કેવી લાગી તૈયારી તમે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો, અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલવાનું નથી. તો આ છે આપણી કંઈક તૈયારી છે. અહીંયા 3 દિનનું કામ છે, અને આજે પહેલો દિવસ છે. તો થઈ ગઈ ભાવ્યમ ઉતામ્રતવશેષાનો જદન્નેનાતિરોહતિ. તો એક દેવી દેવતાઓના અભિષેક બાદ સરસ મજાના આપણે સ્નાન કરીને વસ્ત્ર પહેરાવી દીધા છે. ત્યારબાદ ત્યારબાદ બધી પૂજા બાદ પહેલા દિવસની પૂજાને કરી સંપન્ન, અને આપણા વિષ્ણુ સહસ્ત્રના પાઠ ચાલુ કરી દીધા છે આપણે. તો આગળ આપણે કેટલા પાઠ થાય આજે જોઈએ. તો જય દ્વારકાધીશ લખી નાખજો કોમેન્ટમાં, અને ચેનલ પર નવો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ત્યારબાદ બપોર પાછા આપણે ફરી પાછા પાઠ જપ તપ કરવા બેસી ગયા છીએ. અને આજે બહુ પૂજા હતી, એટલે બહુ વિડીયો રેકોર્ડિંગ કે કંઈ કરી ન શક્યા. અને આવતીકાલની પૂજામાં તમને ચોક્કસથી બધું બતાવીશું, કારણ કે આજે બહુ બિઝી હતા અને ફ્રી પણ નહોતા, એટલે વિડીયો બહુ ના ઉતરો. હવે આરતી કરી ત્યારબાદ આપણે પહેલા દિવસનું કાર્ય સંપૂર્ણ બધું કમ્પ્લીટ કરીને નીકળી ગયા હતા ઘર સાઈડ. તો કેવું લાગ્યું આજનું કાર્ય? પણ આજે બહુ ઓછું રેકોર્ડિંગ થયું. તો હવે આપણે મળીએ આપણે મિત્રો આવતા વ્લોગમાં. મહાદેવ હર બધાને.